નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું યુટ્યુબ ચેનલ જીટીયુ ટેક વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે કેમેસ્ટ્રી વિષયમાં આગળના ટોપિક એટલે કે કેમિકલ ઇક્વેશન વિશે અભ્યાસ કરીશું. પહેલાં તો આપણે જોઈએ તો કે કેમિકલ ઇક્વેશન કેટલી ટાઈપના હોય છે, એટલે કે કેટલી ટાઈપના કેમિકલ ઇક્વેશન એક્ઝિસ્ટ કરે છે ઇન કેમેસ્ટ્રી, એના વિશે જોઈએ. તો પહેલું છે કોમ્બિનેશન રિએક્શન એટલે કે સંયોગીકરણ પ્રક્રિયા. હમણાં આપણે વન બાય વન બધાના એક્ઝામ્પલ સહિત જોશું, કારણ કે એમસીક્યુમાં પૂછાવાની ખૂબ જ શક્યતાઓ છે. એના પછી બીજો પ્રકાર છે ડીકમ્પોઝિશન રિએક્શન, ઇટ મીન્સ વિઘટન પ્રક્રિયા. એના પછી ત્રીજો પ્રકાર છે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એટલે કે વિસ્થાપન પ્રક્રિયા. અને ચોથો પ્રકાર છે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એટલે કે ડબલ વિસ્થાપન પ્રક્રિયા. બધા વિશે આપણે વારાફરતી જોઈએ. પહેલું છે સંયોગીકરણ એટલે કે કોમ્બિનેશન. તમે શબ્દ વિચારો વિદ્યાર્થી મિત્રો, કોમ્બિનેશન એટલે કે સંયોગીકરણ એટલે કે શું છે તો કે ભેગું થવું. તો આપણે એવું કંઈક વિચારી શકીએ કે કદાચ કોઈ એવા બે પદાર્થો હશે, બે સબસ્ટન્સ હશે, એ કમ્બાઈન થતા હશે અને એક નવો પદાર્થ બનાવતા હશે. તો સાચું છે વિદ્યાર્થી મિત્રો. શું છે? સચ રિએક્શન ઇન વિચ અ સિંગલ પ્રોડક્ટ ઇઝ ફોર્મ ફ્રોમ ટુ ઓર મોર રિએક્ટન્ટ્સ. ઇટ મીન્સ બે અથવા વધારે રિએક્ટન્ટ્સ ભેગા થશે અને એક સિંગલ પદાર્થ બનાવશે, તો એ થઈ ગયું તમારું કોમ્બિનેશન રિએક્શન. તો કઈ રીતે હોય તો એનું ફોર્મેશન જુઓ. અહીંયા શું છે તો કે એક સબસ્ટન્સ છે એ, બીજો સબસ્ટન્સ છે બી. એ શું બનાવશે તો કે બંને ભેગા થઈ અને કંઈક નવું સબસ્ટન્સ બનાવશે જેને કહેવાશે એબી. તો ઇટ મીન્સ ઘણી બધી વખત એવું પૂછે કે નીચેના બધા ઉદાહરણ આપેલા હોય. જો અહીંયા તમે પહેલાં એક ઉદાહરણ જોઈ લ્યો કે મેગ્નેશિયમ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનું વસ્તુ બનાવશે એટલે કે નવું પદાર્થ બનાવશે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે તમને એવો એમસીક્યુ અઘરો પૂછી લીધો કે નીચેની 4 પ્રક્રિયા આપી છે, એમાંથી કઈ પ્રક્રિયા કોમ્બિનેશન રિએક્શન એટલે કે સંયોગીકરણ છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ ભણ્યા હશો તો તમે આરામથી ટીક કરી શકશો. શું જોશો તો કે એ છે યસ, બી છે યસ, શું બને છે તો કે એ બીનું કોમ્બિનેશન બને છે. તો આ થઈ ગઈ સંયોગીકરણ પ્રક્રિયા. આ પ્રમાણે બીજું આગળ જોઈએ જેથી કરીને વધુ મજા આવશે. બીજું છે ડીકમ્પોઝિશન રિએક્શન. તો ડીકમ્પોઝિશન એટલે વિઘટન પ્રક્રિયા. વિઘટન કોને કહીએ તો કે છૂટું પડવું. તો એવું થતું હશે કે કોઈ પણ એક પદાર્થ હશે એમાંથી છૂટા પડીને બે પ્રોડક્ટ બને, બે વસ્તુ બને. તો સરસ, એ જ છે વિદ્યાર્થી મિત્રો કે રિએક્શન યુ કેન ઓબ્ઝર્વ અ સિંગલ રિએક્ટન્ટ બ્રેક ડાઉન ઇન્ટુ ગિવન સિમ્પલર પ્રોડક્ટ. એટલે કે જે એક રિએક્ટન્ટ છે એ બ્રેકડાઉન થશે, બે ભાગ થશે અને બે નવી નિપજ આપશે, એને કહેવાશે ડીકમ્પોઝિશન રિએક્શન. કેવું ફોર્મ હશે તો કે જો કોઈ પણ એક રિએક્ટન્ટ છે એ શું થશે તો કે એને આપણે હીટ આપી. હવે જો ખાસ વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, જ્યારે પણ કોઈ પણ એક સબસ્ટન્સ હશે એને તમારે વિઘટન કરવું હશે એટલે કે ડીકમ્પોઝિશન કરવું હશે, ત્યારે તમારે એને હીટ પ્રોવાઈડ કરવી પડશે અથવા એનર્જી પ્રોવાઈડ કરવી પડશે. એમનું વિઘટન થશે નહીં. આ તો તમારા નોલેજ માટે છે. અને શું થશે તો કે બે નવા સબસ્ટન્સ બનશે. અહીંયા એ અને બી બન્યા. કેવું ઉદાહરણ હશે તો અહીંયા આપેલું છે કે તમને અહીંયા એક સબસ્ટન્સ આપેલો છે જેને તમે કોઈ પણ એક જાતની એનર્જી આપી ઇન ફોર્મ ઓફ લાઇટ. શું બન્યું તો કે બે સબસ્ટન્સ બન્યા. અહીંયા એસ ફોર સોલિડ છે. તો ઇટ મીન્સ ઘણી બધી વખત એમસીક્યુમાં એવું પૂછે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા છે એ ડીકમ્પોઝિશન રિએક્શન છે. તો તમે આવી શોધી શકો કે ન શોધી શકો કે શું છે એનું ફોર્મ તો કે એ છે એમાંથી તમને શું મળ્યું છે C+D એટલે કે એક જ સબસ્ટન્સમાંથી બીજા બે નવા સબસ્ટન્સ મળ્યા. ઇટ મીન્સ એ થઈ ગઈ ડીકમ્પોઝિશન રિએક્શન. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો હજી તમને વધારે આઈડિયા આવશે. એના પછી ત્રીજો ટાઈપ છે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ઇટ મીન્સ શું થશે તો કે તમે જે પદાર્થ લેતા હશો એમાં કોઈક મોર રિએક્ટિવ હશે, અમુક લેસ રિએક્ટિવ હશે. તો શું થશે તો કે મોર રિએક્ટિવ હશે ને એ લેસ્ટ રિએક્ટિવ પદાર્થને હટાવી દેશે. કેમ? આપણે સમાજમાં જોતા હોય છે કે મોર પાવરફુલ પીપલ હોય એ લેસ પાવરફુલ પીપલને શું કરી દઈએ? હટાવી દઈએ. તો આ પ્રક્રિયા દરમિયાન પણ એવું થશે કે જ્યારે પણ પ્રક્રિયા થતી હશે ત્યારે મોર રિએક્ટિવ સબસ્ટન્સ હશે એ લેસ્ટ રિએક્ટિવ સબસ્ટન્સને હટાવી દેશે.
બરોબર, અને કંઈક નવી પ્રોડક્ટ બનાવશે એને કહેવાશે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. જો અહીં આપેલું જ છે કે મોર રિએક્ટિવ એલિમેન્ટ હશે એ શું કરશે, રિમૂવ કરશે, હટાવી દેશે. કોને? તો કે લેસ્ટ રિએક્ટિવ એલિમેન્ટને. તો આપણે એવું કહી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ હશે એ શું કરશે, તો કે ઓછા ક્રિયાશીલ તત્વોને દૂર કરશે. તો એવી પ્રક્રિયા હશે એને શું કહેવાશે, ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. શું હશે એનું ઉદાહરણ? તો કે જો અહીંયા આપેલું છે, બે પદાર્થ છે, એક આ 1 અને એક આ 2. હવે જે આ સી છે ને એ લેસ મોર રિએક્ટિવ પદાર્થ છે. ઇટ મીન્સ એ હટી જશે, એટલે કે તમને આમાં જોવા મળશે આ પ્રકારનું. ઇટ મીન્સ શું કરશે, તો કે આ સી છે એ કમ્બાઈન થઈ જશે એ સાથે. કેમ? કારણ કે બી છે એ લેસ રિએક્ટિવ છે, જ્યારે એ છે એ મોર રિએક્ટિવ છે. ઇટ મીન્સ સી છે એ સાથે આવી ગયો. આવી પ્રક્રિયાના ઉદાહરણ શું હોઈ શકે? તો કે ઉદાહરણ આપણે એના જોઈએ તો આપણે આ પ્રકારના ઉદાહરણ જોવા મળે. શું છે? તો કે જો એક ઝીંક છે અને CuSO4 છે. હવે શું થશે? તો કે મોસ્ટ રિએક્ટિવ તત્વ સાથે SO4 જોડાઈ જશે અને ઝીંકને અલગ કરી દેશે. ઇટ મીન્સ શું થયું? તો કે સી પોર્શન SO4 છે એ સી પોર્શન ડાયરેક્ટ જતો રહ્યો એ સાથે. તો જ્યારે આવી પ્રક્રિયા તમને જોવા મળે એનો મીન્સ એવો કે ઈ પ્રક્રિયા કઈ છે? તો કે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે. એટલે એને ગુજરાતીમાં કહેવાશે વિસ્થાપન પ્રક્રિયા. બરોબર. એના પછી છેલ્લી પ્રક્રિયા જોઈએ તો ડબલ વિસ્થાપન પ્રક્રિયા આપેલી છે. હવે જો એક વિસ્થાપન પ્રક્રિયામાં શું હતું? તો કે મોર અને લેસ રિએક્ટિવ અથવા વધુ અને ઓછા જે હતા એના વચ્ચે બાબત હતી. હવે જ્યારે ડબલ ડિસ્પ્લેસમેન્ટ હોય ને ત્યારે શું હશે? તો કે ઇલેક્ટ્રોનની આપ-લે થશે. એટલે કે ઇલેક્ટ્રોનનું કંઈક એક્સચેન્જ થશે અને નવી પ્રક્રિયાના નિપજ આપશે, એટલે કે નવી પ્રક્રિયાની પ્રોડક્ટ આપશે. એને કહેવાશે ડબલ ડિસ્પ્લેસમેન્ટ. શું છે? તો કે આયન આર એક્સચેન્જ બિટવીન ધ ટુ રિએક્ટન્ટ્સ. એટલે કે જે પણ બે પ્રક્રિયકો હશે એના આયનોની આપ-લે થશે. કેવા પ્રકારનું ઉદાહરણ હોઈ શકે? તો કે જો તમને અહીંયા આપેલું છે, આ કંઈક કોમ્બિનેશનમાં એક રિએક્ટન્ટ છે, પ્રક્રિયક છે, આ પણ એક પ્રક્રિયક છે. તો શું થશે? તો કે બી આ બાજુ જતો રહેશે અને ડી આ બાજુ આવતો રહેશે. એટલે કે તમને કંઈક આવું જોવા મળશે. આ ડી અહીંયા આવી ગયો અને આ બી અહીંયા આવી ગયો. એટલે કે આયનોની આપ-લે થઈ અને નવી નિપજ મળી. તો એને કહેવાશે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. કેવું ઉદાહરણ જોવા મળે? તો અહીંયા તમને આપેલું છે, જો N2SO4 આપેલું છે, BaCl2 આપેલું છે. તો એમાં શું થાય છે? તો કે SO4 આ બાજુ જતું રહેશે, Cl2 ક્યાં આવતું રહેશે? અહીંયા. અને કંઈક તમને નવી પ્રોડક્ટ મળશે. તો આવી રિએક્શનને કહેવાશે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. MCQ કેવા પૂછાઈ શકે? તો આપણે સાથે સાથે જોતા જ ગયા છીએ, છતાં પણ એક પ્રેક્ટિસ MCQ લઈ લઈએ જેથી કરીને તમને વધારે આઈડિયા આવે. શું આપેલું છે? વોટ કાઇન્ડ ઓફ પ્રોસેસ ઇટ ઇઝ? 2Cu plus O2 gives 2CuO. આ પ્રક્રિયા તમને આપેલી છે, એ કઈ પ્રક્રિયા છે? એનો પ્રકાર કયો છે? ઓપ્શન આપેલા છે, કોમ્બિનેશન, ડિસ્પ્લેસમેન્ટ, ડીકમ્પોઝિશન કે ડબલ ડિસ્પ્લેસમેન્ટ. આવું આવે ને એટલે સીધું જ યાદ કરવાનું, ઓલું AB વાળી ફોર્મ્યુલા યાદ કરો. શું આપેલું છે? તો કે A પ્લસ B અને બને છે શું? તો કે AB. ઓકે, આ તો શું થયું? ભેગું થવાની વાત થઈ, એટલે કે સંયોગીકરણ થવાની વાત થઈ. તો ઓબ્વિયસલી આન્સર કયો હશે? તો કે A. તો મિત્રો ખાસ આવા પ્રકારના MCQ પૂછાય તો તમને આવડવા જોઈએ, જેથી કરીને તમે સારામાં સારા માર્ક કવર કરી શકો. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો, અમારો આ વિડીયો જોવા બદલ. હજી પણ ઘણા બધા આવા વિડીયો આવતા રહેશે, જેથી કરીને તમે આ યુટ્યુબ ચેનલ અમારી GTU ટેક છે એના ઉપર વિડીયો જોતા રહેજો. થેન્ક યુ.